નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કુંડલીની અંદર 12 ભાવ હોય છે અને આ 12 ભાવ આપણા જીવનની અંદર કઈ રીતે કયા ભાવ દ્વારા આપણને કેવી રીતે નાણાકીય સફળતા પ્રાપ્ત થઈ શકે અને આપણા જીવનની અંદર આર્થિક સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય આ વિષય ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. વાસ્તુની અંદર 45 દેવતાઓનો ખાસ કરીને જ ઉલ્લેખ કરેલો છે અને આ 45 દેવતાઓ આપણા જીવનની અંદર અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે. આ 45 દેવતાઓ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી સ્થિતિઓનું સર્જન પણ કરતા હોય છે. ભગવાન શિવના જે ખાસ કરીને અલગ અલગ નામો પણ કહેલા છે એમાંના એક રુદ્રાવતાર, દ્વાદશ રુદ્રાવતારની અંદર ખાસ કરીને એક રુદ્રાવતાર કે જે રુદ્રનું સ્વરૂપ ગણવામાં આવેલું છે એ જો તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક જો ડિસ્ટર્બ હોય તો તમારા ઘરની અંદર દારૂને લગતી સમસ્યા એટલે કે અભક્ષ્ય પદાર્થો ને અભક્ષ્ય પદાર્થોનું સેવન આ વસ્તુઓ પણ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, તો 45 દેવતાઓનો વાસ્તુની અંદર કેવી રીતે તમારા જીવન ઉપર અસર કરતી હોય છે આ વિષય ઉપર તો આપણે પછી વાત કરીશું, પરંતુ આજે આપણે વાત કરવાના છીએ ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રની અંદર જન્મ કુંડલીની અંદર રહેલા 12 ભાવની અંદર કેવી રીતે તમે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકો, કયા ગ્રહને તમે મજબૂત કરી શકો જેથી તમને આર્થિક સદ્ધરતા સારી એવી મળે, કયો એક એવો ઉપાય છે કે જે ઉપાય કરવાથી આર્થિક સદ્ધરતા અને તમારા મનની ઈચ્છાઓ અવશ્ય પરિપૂર્ણ થાય. આ દરેક વિષયો ઉપર મારે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 8/12/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર માસ શુક્લ પક્ષ અને એની સપ્તમી કહેતા સાતમની તિથિ સવારે 9:43 સુધી, ત્યારબાદ અષ્ટમી કહેતા આઠમની તિથિનો પ્રારંભ થશે. આજે શતતારકા નામનું નક્ષત્ર રહેશે, વજ્ર નામનો યોગ રહેશે, વણિજ નામનું કરણ સવારે 9:43 સુધી અને ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાં ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે કે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરીએ છીએ કુંડલીના 12 ભાવની. જ્યોતિષ શાસ્ત્રની અંદર કુંડલીની અંદર દરેક પક્ષ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય છે. આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે કુંડલી દ્વારા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ ત્રણેય વસ્તુઓ ગણિત દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈ શકતા હોઈએ છીએ અને એના દ્વારા આપણા જીવનમાં લાભ અને નુકસાન મેળવી શકતા હોઈએ છીએ. આપણને ખબર છે કે આ સમય આપણો ટફ આવવાનો છે, આ સમય આપણો તકલીફવાળો આવવાનો છે, તો એ સમયની અંદર આપણે જો સાવચેતી રાખીએ, એ સમયની અંદર જો આપણે અમુક ઉપાયો એવા કરીએ તો અવશ્ય આપણને રિઝલ્ટ મળે. એક્ઝામ્પલ તરીકે અત્યારે ડાયવર્ઝન રોડની અંદર ઘણી બધી જગ્યાએ હોય છે અને આ ડાયવર્ઝન હોય છે એટલે કે રોડ ત્યાં ખરાબ છે. આપણને ખબર હોય કે અમદાવાદથી જુનાગઢ જતા રાજકોટથી જુનાગઢની વચ્ચે ઘણા બધા ડાયવર્ઝન છે, તો આપણે શું કરવું પડે, એ જગ્યાએ ગાડીને ધીમી પાડવી પડે ને આપણે ધીમી ગતિએ ચલાવવી પડે જેથી એ ડાયવર્ઝનની અંદર આપણને નુકસાન ન થાય, આપણા જીવનની જે સમસ્યાઓની અંદર પણ આપણને તકલીફ ઉત્પન્ન ન કરાવે. એટલા માટે દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર એક અરીસો છે અને આ અરીસા દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કયો ભાવ આપણા જીવનની અંદર નાણાકીય સફળતા આપે છે, કયા ભાવ દ્વારા આપણે આર્થિક સદ્ધરતા મેળવી શકીએ. ઘણા લોકોને બિઝનેસની અંદર લેણા દેણી હોય, ઘણા લોકોને નોકરીની અંદર લેણા દેણી હોય, ઘણા લોકો લોખંડનો ધંધો કરે અને એ લોખંડના ધંધાની અંદર પોતાના પૈસા ગુમાવી બેસે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કુંડલી તમારી બતાવે છે કે તમારે કયા બિઝનેસ સાથે લેણા દેણી છે, કઈ જોબ સાથે લેણા દેણી છે, ભારતમાં લેણા દેણી છે, વિદેશમાં લેણા દેણી છે, વિદેશમાં કઈ કન્ટ્રીમાં લેણા દેણી છે. આ બધી વસ્તુઓ તમે તમારી કુંડલીના આધાર ઉપર તમે જાણી શકો છો ને એના આધાર ઉપર તમારા જીવનની અંદર તમે સારો એવો અર્થોપાર્જન કરી શકો છો. ઘણી વખત આપણે મહેનત બહુ કરતા હોઈએ, ફળ આપણને સ્વલ્પ માત્રામાં મળતું હોય, પરંતુ એ જ વસ્તુ આપણે
બિઝનેસ ચેન્જ કરીએ, એ જ વસ્તુ આપણે સિટી ચેન્જ કરીએ, એ જ વસ્તુ આપણે કન્ટ્રી ચેન્જ કરીએ અને એ પછી એ જ બિઝનેસની અંદર આપણને સારી સફળતા મળતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આજનો આપણો સબ્જેક્ટ છે કે તમારા કયા ભાવ દ્વારા તમે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકો. તનુર ધન સહોદર મિત્ર પુત્રમ. કુંડલીની અંદર 12 ભાવ રહેલા છે. 12 ભાવની અંદર પહેલો ભાવ એટલે તનુર ભાવ આપણા શરીરનો ભાવ છે. પહેલું સુખ તે જાતે નરિયા. અને આ પહેલું સુખ જાણવું હોય એટલે કે આપણા શરીરની સુખાકારી જાણવી હોય, આરોગ્યની સુખાકારી જાણવી હોય, આપણું મન જાણવું હોય, મનને લગતી સમસ્યાઓ જાણવી હોય તો પહેલું સ્થાન જોવું પડે. પરંતુ વાત આજે પૈસાની છે તો બીજું સ્થાન એને ધનનું સ્થાન કહેવામાં આવે છે. બીજું સ્થાન એને નાણાંનું સ્થાન કહેવામાં આવે છે અને એટલા માટે દ્વિતીય સ્થાનનો અધિપતિ પહેલું ધન સ્થાન અને પહેલું તનુર સ્થાન અને બીજું ધન સ્થાન, એનો સ્વામી કઈ જગ્યાએ બિરાજમાન છે, બીજા સ્થાનની અંદર કયા ગ્રહો બિરાજમાન છે, એ કેટલો મજબૂત છે, એના દ્વારા તમે જાણી શકો છો કે આર્થિક લાભ તમને કેટલો પ્રાપ્ત થઈ શકે, તમારા જીવનની અંદર કયા પ્રકારના લાભો મળી શકે, કયા પ્રકારની સમસ્યાઓ થઈ શકે. દર્શક મિત્રો, લગ્ન લખેલું છે પહેલું સ્થાન કહેવાય, એના પછીનું જમણી સાઈડની અંદર તમે ચાલો એટલે બીજું સ્થાન કહેવાય. સ્વાભાવિક રીતે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ કુંડલીની અંદર બીજો સ્થાન એ તમારા જન્માક્ષરની અંદર ધનની સારી અવસ્થાઓ, ખરાબ અવસ્થાઓ, સારું સુખ મળશે, ખરાબ સુખ મળશે, નાણાકીય સુખમાં સમસ્યાઓનું સર્જન થશે, જીવનમાં અપડાઉન આવશે, આર્થિક રીતે સમસ્યાઓ ઉત્પન્ન થશે. આ બધી વસ્તુઓ તમે ધન સ્થાન એટલે કે બીજા સ્થાન દ્વારા જાણી શકાય છે. દર્શક મિત્રો, 11મું સ્થાન એને લાભ સ્થાન કહેવાય છે. વ્યક્તિ પૈસા કમાય છે, આવકનું પ્રમાણ રહેશે કે નહીં રહે, આવક કેવી રીતે આવશે, આ બધી વસ્તુઓ 11મા ભુવન ઉપરથી જોઈ શકાય. પરંતુ બીજું સ્થાન એ સંચય કરવાનું સ્થાન છે. તમારા જીવનની અંદર તમારે સાચવી રાખવાનું સ્થાન છે. ને આ ધન સ્થાન જો ક્યાંક ને ક્યાંક એ ધન સ્થાનની અંદર કોઈ પણ પ્રકારનો શુભ ગ્રહ બેઠેલો હોય અને પાપ ગ્રહની દ્રષ્ટિ ન પડતી હોય તો વ્યક્તિ સારા એવા પૈસા કમાઈ શકે છે, આર્થિક લાભ સારો કમાઈ શકે છે અને એના દ્વારા પોતાના જીવનની અંદર અવશ્ય સારો લાભ પણ મેળવી શકે છે. ગત જન્મના કર્મ અનુસાર આ જન્મની કુંડલી બનેલી હોય ને એ કુંડલીના આધાર ઉપર ગોચરના ગ્રહો દ્વારા આપણા કર્મનું સંચરણ થતું હોય ને એ કર્મ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે. દર્શક મિત્રો, બીજા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ જ્યારે બિરાજમાન હોય તો એના મિત્ર ગ્રહની જો યુતિ હોય તો અવશ્ય એના દ્વારા નાણાકીય સમસ્યાઓ એની દૂર થાય છે, આર્થિક લાભ એને સારો મળે છે અને એના જીવનની અંદર અવશ્ય લાભ આપે. એવું કહેવાય છે, સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજની દ્રષ્ટિ છે આપણને લાભ આપે છે, પરંતુ ગુરુ મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન હોય એ સ્થાનની અંદર હાનિ પણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, માની લો કે ગુરુ મહારાજની 5મી દ્રષ્ટિ છે, 7મી દ્રષ્ટિ છે અને 9મી દ્રષ્ટિ છે. ગુરુ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય એ જગ્યાએથી 5મી દ્રષ્ટિ કરે, એ જગ્યાએથી 7મી દ્રષ્ટિ કરે અને એ જગ્યાએથી 9મી દ્રષ્ટિ કરે. જો ગુરુ મહારાજની દ્રષ્ટિ ધનસ્થાન ઉપર છે તો વ્યક્તિને આર્થિક લાભ સારો એવો મળી શકે છે. નાણાકીય સમસ્યાઓ આવા વ્યક્તિની દૂર થતી જણાય છે અને આવા વ્યક્તિઓ જેટલી જરૂરિયાત છે એટલો નાણાકીય લાભ અવશ્ય સારો એવો પ્રાપ્ત કરી શકે. જો બીજા સ્થાનની અંદર કોઈ ઉચ્ચ રાશિની અંદર ગ્રહ બિરાજમાન હોય, એક્ઝામ્પલ તરીકે મીન રાશિની અંદર શુક્ર બિરાજમાન હોય, મેષ રાશિની અંદર સૂર્ય બિરાજમાન હોય, મકર રાશિની અંદર મંગળ બિરાજમાન હોય તો અવશ્ય આવા લોકોને આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય છે. મહેનત દ્વારા, પરિશ્રમ દ્વારા અવશ્ય આવા લોકો સારો એવો લાભ મેળવી શકે છે અને આર્થિક લાભ સારો એવો મેળવી શકાય છે. દર્શક મિત્રો, બુદ્ધ બુદ્ધિનો કારક ગ્રહ છે. વ્યક્તિના જીવનની અંદર, કુંડલીની અંદર જેટલો બુદ્ધ પાવરફુલ હશે એટલું વ્યક્તિ બુદ્ધિ દ્વારા નાણાકીય સફળતા મેળવી શકાય. આર્થિક લાભ મેળવવા માટેના ઘણા બધા સાધનો છે. ઘણા વ્યક્તિને વંશ પરંપરાગત નાણાકીય સુખ મળતું હોય એટલે કે એના પિતાએ ઘણું બધું ધન કમાણું હોય, 7 કે 70 પેઢી થાય તોય ધન ખૂટે એમ ન હોય તો એ વ્યક્તિ બેઠા બેઠા વાપરે તો એને ક્યાંક ને ક્યાંક આર્થિક લાભ એટલો મળી શકે. પરંતુ એકવાર તો ધન ખૂટવાનું જ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા પોતે નાણાકીય સફળતા સારી એવી મેળવતો હોય તો એના માટે કુંડલીનો બુદ્ધ જોવો બહુ જ જરૂરી છે. જો કુંડલીની અંદર બુદ્ધ સારો હશે તો અવશ્ય વ્યક્તિ બુદ્ધિ ક્ષમતા
ક્ષમતા દ્વારા આર્થિક સબળતા સારી મેળવી શકે. જો કુંડલીની અંદર ગુરુ મહારાજ સારા હશે તો આ વ્યક્તિ પાસે મેનેજમેન્ટ પાવર સારો છે. પૈસાનું સુખ તો વંશ પરંપરાગત મળ્યું હોય, પરંતુ એ પૈસાને બેલેન્સ કઈ રીતે કરવા, એ પૈસાને સાચવવા કઈ રીતે, એ પૈસાને 1 માંથી 10, 10 માંથી 100 કેવી રીતે કરવા, તો એ આવડત જે વ્યક્તિનો ગુરુ સારો હોય, જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય, આવા વ્યક્તિ અવશ્ય કરી શકે. આમ તો એવું કહેવાય છે કે દરેક પ્રકારનું સુખ એ શુક્ર અંતર્ગત આવે છે. એટલે તમારે વાહનનું સુખ જોઈએ છીએ તો પણ તમારો શુક્ર જોવો પડે, નાણાકીય સુખાકારી જોઈએ છીએ તો પણ તમારો શુક્ર જોવો પડે, પત્નીનું સુખ જોઈએ છીએ તો પણ તમારો શુક્ર જોવો પડે. એટલે દરેક પ્રકારના સુખ માટે શુક્ર ગ્રહ કુંડલીની અંદર કેવો છે એ વસ્તુના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે આ વ્યક્તિના જીવનની અંદર પૈસા છે તો પૈસાનું સુખ મળશે કે નહીં મળે. ઘણી વખત આપણી પાસે કરોડો રૂપિયા હોય પણ ડોક્ટર એમ કહી દે તીખું તળેલું ખાટું કંઈ ખાવાની જરૂર નથી, એટલે કે તમારા ખાવાનું જ નથી, તો એ પૈસા શું કામના? એટલે શારીરિક સુખાકારી તમારી સારી નથી, તમે તમારા જીવનની અંદર એ પૈસાને ભોગવી નથી શકતા, તો એ પૈસા શું કામના? એટલે એટલા માટે જ આર્થિક સુખની સાથે સાથે બીજા સુખો જોવા માટે પણ શુક્ર ગ્રહ જોવો અત્યંત જરૂરી હોય છે. કુંડલીની અંદર જેટલો શુક્ર ગ્રહ સારો હોય, સારી પોઝિશનની અંદર બિરાજમાન હોય, એવા વ્યક્તિઓને અવશ્ય સારો લાભ મળે છે. દર્શક મિત્રો, કુંડલીમાં બીજું સ્થાન જેને ધનસ્થાન કહેવાય, જેને પરિવારનું સ્થાન કહેવામાં આવે, એનો ને 11મા સ્થાનનો સ્વામી એટલે કે દ્વિતીય સ્થાન અને એકાદશ સ્થાનનો સ્વામી જો યુતિની સાથે હોય અથવા પરિવર્તન યોગનું સર્જન કરતો હોય. પરિવર્તન યોગ કોને કહેવાય? ધ એક્ઝામ્પલ તરીકે બીજા સ્થાનનો સ્વામી છે, એનો સ્વામી ખાસ કરીને 11મા સ્થાનમાં બેઠો હોય અને 11મા સ્થાનનો સ્વામી છે બીજા સ્થાનની અંદર બેઠો હોય, તો એને કહેવાય પરિવર્તન યોગ. મારા ઘરની અંદર તમે બિરાજમાન હોય, તમારા ઘરની અંદર હું બિરાજમાન હોઉં, તો એકબીજાના ઘરને નુકસાન નથી કરવાના ને. એટલા માટે આ પરિવર્તન યોગ પણ આર્થિક સુખાકારી સારી આપે છે અને આ પરિવર્તન યોગ દ્વારા પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર ધન સંચય, નાણાકીય સુખાકારી સારી એવી પ્રાપ્ત કરી શકે છે. એવું કહેવાય છે કે બીજા સ્થાનનો સ્વામી ઉચ્ચનો હોય ને એકાદશ સ્થાનનો સ્વામી પણ જો ઉચ્ચનો હોય તો વ્યક્તિને આર્થિક લાભ સારો મળે છે અને એના દ્વારા પણ એની નાણાકીય સમસ્યાઓ દૂર થતી જણાય છે. હવે દર્શક મિત્રો, આપણે જાણવું છે કે નાણાકીય સુખાકારી નથી મળી રહી, મહેનત વધારે કરો છો, ફળની પ્રાપ્તિ નથી થઈ રહી, મેં આ ગ્રહોની વાત કરી, મગજમાં નથી બેઠી, સમજણમાં નથી આવીને છતાં નાણાકીય લાભ સારો જોઈએ છે, તો કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર આર્થિક લાભ સારો આપી શકે, જે તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે, અને એક એવો માસ્ટર ઉપાય કે જે માસ્ટર ઉપાય તમારા મનની મનોકામનાઓને પૂર્ણ કરી શકે. કયો ઉપાય કરવાનો છે જોઈએ. વાત તમારા જીવનની અંદર તમને આર્થિક લાભ આપે. દર્શક મિત્રો, જો કુંડલીની અંદર બીજું સ્થાન તમારું મજબૂત નથી, બીજા સ્થાન ઉપર ક્રૂર ગ્રહની દ્રષ્ટિ પડે છે, પાપ ગ્રહની દ્રષ્ટિ પડે છે, બીજા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે, શનિ મહારાજની દ્રષ્ટિ પડી રહી છે, તો ક્યાંક ને ક્યાંક બીજા ગ્રહનો જે સ્વામી હોય એની સાથે ક્રૂર ગ્રહની, પાપ ગ્રહની જો યુતિ પણ છે, તો તમારે ઘણા બધા ચેલેન્જીસનો સામનો કરવો પડી શકે એમ છે, ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડી શકે એમ છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, આર્થિક લાભ ઓછો પ્રાપ્ત થાય, પૈસા આવે અને વયા જાય, આ બધી સ્થિતિઓનું સર્જન પણ થતું જણાય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર ગુરુ મહારાજ અને બુદ્ધ મહારાજ ક્યાંક ને ક્યાંક જોઈએ તો 6, 8 અને 12 કુંડલીની અંદર ગુરુ અને બુધ 6, 8 અને 12 ની અંદર બિરાજમાન હોય તો આ વ્યક્તિને મહેનત કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક આર્થિક લાભ ઓછો પ્રાપ્ત થતો હોય છે, નાણાકીય સફળતા ઓછી એવી પ્રાપ્ત થતી હોય છે. ને જે વ્યક્તિનો બીજા ભાવનો સ્વામી નીચસ્થ થઈને બિરાજમાન છે તો પણ આવા વ્યક્તિને આર્થિક સમસ્યાઓની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને કયો એવો માસ્ટર ઉપાય છે કે જે માસ્ટર ઉપાય તમે કરો જેનાથી તમને આર્થિક લાભ સારો મળે? આમ તો એવું કહેવાય કે શુક્ર પૈસાનો કારક, શુક્ર સુખનો કારક, પરંતુ દરેક ગ્રહ આપણને પૈસા આપે છે. સૂર્ય પણ પૈસા આપે, ચંદ્ર પણ પૈસા આપે, મંગળ પણ પૈસા આપે. માની લો કે તમારો મંગળ ખરાબ છે,
મંગળ કર્ક રાશિની અંદર છે એટલે કે નીચસ્થ છે તો એ કર્જની સમસ્યા આપશે. એટલે કે ઓલો શુક્ર પૈસા આપતો હોય તો મંગળ સામે કર્જ કરાવડાવી દે, જાવકનું પ્રમાણ વધારા કરાવડાવી દે. બુદ્ધ તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે. બુદ્ધ તમારો અસ્તનો છે. બુદ્ધ તમારો સૂર્યની સાથે અંશાત્મક રીતે સાથે જોડાયેલો છે એટલે કે અસ્તનો બિરાજમાન છે. બુદ્ધ મીન રાશિની અંદર છે એટલે કે નીચસ્થ છે. તો પણ આવા વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે, ફાઇનાન્સને લગતી તકલીફો ઉત્પન્ન થતી હોય છે અને એના લીધે જીવનની અંદર આર્થિક સંઘર્ષ ઘણો બધો કરવો પડતો હોય છે. અને આવા વ્યક્તિઓને આ આર્થિક સંઘર્ષને દૂર કરવા માટે, આર્થિક લાભ સારો એવો પ્રાપ્ત કરવા માટે કુંડલીના અલગ અલગ ઉપાયો કરવાના હોય, પરંતુ એક માસ્ટર ઉપાય તમને આર્થિક સુખાકારી સારી આપી શકે છે. કેવી રીતે જોઈએ? કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. હા બોલો. જય ગણેશ. બોલો. હા ગઈકાલે વાત કરી. બોલો. હા મારી જન્મ તારીખ 19/2001. 19/2001. અરે પણ બેન મહિનો તો બોલો. 19/4/2001 એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનો. જન્મ સમય? જન્મ સમય બપોરે 2 વાગે. બપોરે 2 વાગે. ખીજાઈ જાઓ તમે તો. જન્મ સ્થળ? જન્મસ્થળ વિસનગર. ઓકે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે મારે સગાઈની વાત જે જગ્યાએ અમે કરીએ છીએ ને ત્યાંથી કોઈ રિપ્લાય નથી આવતો. તો હવે એના માટે શું કરવું? ચલો એના માટેની વાત કરીએ. પહેલા તો ગુસ્સો શાંત થોડોક કરવાનો. વાત કરી લઈએ જન્માક્ષરની. કર્ક લગ્નની કુંડલી છે બેન. કર્ક લગ્ન. હું વારે ઘડીએ ભવિષ્ય દર્શન પ્રોગ્રામની અંદર વારંવાર આ વસ્તુ કહેતો કે જેના જન્માક્ષરની અંદર કર્ક લગ્ન હોય આવા વ્યક્તિને દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેવાની છે. એટલે કર્ક લગ્નની તમારી કુંડલી છે બેન. કર્ક લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ લાભ સ્થાનની અંદર ગુરુની સાથે બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્રની રાશિ ઉપર, શનિની 7મી દ્રષ્ટિ મંગળની રાશિ ઉપર અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર પડે છે, જે તમને અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે અને માઇન્ડ ડિસ્ટર્બ થાય એના લીધે ગુસ્સાનું પ્રમાણ પણ આવી જાય. માટે તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. બીજા નંબરની અંદર તમારો લગ્ન માટેનો યોગ. ચિંતા ન કરો, આગામી 2025ના એપ્રિલ મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. 2025 એપ્રિલ મહિના પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. મંગળ અને કેતુ આવડત હોવા છતાં અમુક સમયાંતરે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે. માટે મંગળ કેતુની પૂજા અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા આપે કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. ફર્સ્ટ ફિંગર, પહેલી આંગળીની અંદર ગુરુનો ઓરિજિનલ પોખરાજ ધારણ કરી લેજો, જેના દ્વારા નાણાકીય સફળતા સારી મળશે, લગ્ન જીવનનું સુખ સારું મળશે, સારા પાત્ર સાથે લગ્ન થશે અને દાંપત્ય જીવનની અંદર પણ તમારો પ્રેમ જળવાઈ રહે. માટે અવશ્ય આપ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર ધારણ કરજો. મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હા જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ પ્રભુ. બોલો ને. મારા વાઇફ માટે પૂછવું હતું. એનું નામ છે ખુશ્બુ ધીરુભાઈ ઠક્કર. જન્મ તારીખ? 2/7/81. સમય? જન્મ સમય છે સવારે 10:20 અને જન્મ સ્થળ છે ભાવનગર. પ્રશ્ન? પ્રશ્ન એવો છે, ઇન્કમમાં ચડાવ ઉતાર થાય છે અને મકાન પોતાનું લેવું છે તો ક્યારે યોગ છે? ચલો હવે તમારી વાઇફની કુંડલીની વાત કરીએ. તમારી વાઇફની કુંડલીની અંદર સિંહ લગ્નની કુંડલીમાં સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો બિરાજમાન છે લાભસ્થાનમાં. લગ્નાધિપતિ લાભસ્થાનમાં છે, ભાગ્યાધિપતિ કર્મસ્થાનની અંદર છે અને કર્માધિપતિ શુક્ર રાહુની સાથે 12મા વ્યયસ્થાનની અંદર બિરાજમાન છે. પૈસા આવે અને જાય. હવે અર્નિંગ વાળા કેટલા વ્યક્તિ છે, અર્નિંગનો કયો વ્યક્તિ મુખ્ય છે એના ઉપર ડિપેન્ડ હોય, પરંતુ આમના જન્માક્ષર ઉપર
આપણે વાત કરીએ તો બુધ અસ્તનો છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન, એટલે કે પૈસા આવે અને સામે વયા જાય, કારણ કે બુધ સ્વગૃહી હોવા છતાં પણ અસ્તનો બિરાજમાન છે. ઓલરેડી કુંડલીની અંદર ચંદ્ર મહારાજ પણ અસ્તના છે. ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું પણ સર્જન થતું જણાશે. આપે ચિંતા કરવાની જરૂર નથી. મકાનનું સુખ આગળ જતા એમને સારું મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ છે. અત્યારે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે. આગામી સમયની અંદર મિથુન રાશિની અંદર 2025ની અંદર આવશે. એ પછી આર્થિક લાભ સારો મળી શકે. મકાનનો યોગ પણ સારો એવો પ્રાપ્ત થતો જણાશે. ખાસ મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, કારણ કે 12મા સ્થાનની અંદર શુક્ર બિરાજમાન છે, જે કર્માધિપતિ છે ને પરાક્રમાધિપતિ છે. એટલા માટે જો મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની રોજને માટે પૂજા કરવામાં આવે, માં લક્ષ્મીજીનું શ્રી સુક્તમ આવે છે. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ. આ શ્રી સુક્તમનો જો રોજને માટે પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય આર્થિક સદ્ધરતા સારી એવી પ્રાપ્ત થશે અને એના દ્વારા એના જીવનની અંદર દરેક કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા વાત કરીએ મિત્રો એક એવો ઉપાય કે જે ઉપાય દ્વારા આર્થિક સદ્ધરતા સારી એવી મેળવી શકાય, કે જે ઉપાય કરવાથી આપણા જીવનની અંદર નાણાકીય સમસ્યાઓથી આપણે ઝઝૂમી રહ્યા છીએ, તો એ સમસ્યાઓ આપણી દૂર થતી જણાય. કયો એવો ઉપાય કરવાનો છે? આમ તો એવું કીધેલું કર્મ તો કરવાના જ છે દર્શક મિત્રો, મહેનત તો કરવાની જ છે. મહેનતની સાથે સાથે જો જ્યોતિષીય ઉપાય કરવામાં આવે, મહેનતની સાથે સાથે ભગવત કૃપા મેળવવામાં આવે, મહેનત કરવાની સાથે સાથે ગુરુ કૃપા, માતાજીની કૃપા અને સાથે સાથે તમારા માતા પિતાની કૃપાથી જે આ શાસ્ત્રોક્ત ઉપાયો કરવામાં આવે તો અવશ્ય આર્થિક લાભ સારો મળી શકે છે અને એના દ્વારા નાણાકીય સમસ્યાઓ દૂર થતી જણાય છે. તો કયો ઉપાય જોઈએ? વાત તુલારા કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, એ 26/3/1961. પણ નામ તો બોલો. નામ હેમાંગીબેન. 26/3/1961. 1 મિનિટ. હા, સમય? રાત્રે 8 વાગે. સમય રાત્રે 8 વાગે. ઓકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ દ્વારકા. દ્વારકા. બોલો, શું હતું? એ તબિયત છે ને સારી નથી રહેતી, પાચન ને પેટને લગતી બીમારી રહે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે. પંચમ સ્થાનની અંદર ગુરુ શનિ છે. દર્શક મિત્રો, જ્યારે ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ હોય, પેટને લગતી સમસ્યા હોય, ત્યારે 5મું સ્થાન અને 6ઠું સ્થાન જોવું બહુ જ જરૂરી હોય. કુંડલીમાં ગુરુ ગ્રહની સ્થિતિ જોવી બહુ જ જરૂરી, અને કુંડલીની અંદર સૂર્ય અને શનિની સ્થિતિ જોયા પછી આપણને હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો ખ્યાલ પડતો હોય છે. હવે પંચમ સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે, જેના લીધે ડાયજેશન, પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બુધ અને કેતુ સાથે બિરાજમાન છે. બુધ આપણી નસોનો કારક ગણવામાં આવે, કેતુની સાથે બિરાજમાન છે, એટલે અમુક સમયાંતરે સાંધાના દુખાવાને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવતું જણાય. કર્મ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે અને સપ્તમ સ્થાનની અંદર મીન રાશિનો સૂર્ય છે. રોજને માટે ભગવાન સૂર્યને તમે જલ ચડાવી 21 વખત ગાયત્રી મંત્રનો જપ કરો. કન્ટિન્યુ 43 ડેઝ, કન્ટિન્યુ 43 દિવસ કોઈ પણ મંદિરની અંદર તમે 4 કેળાનું દાન આપો. પેટને લગતી સમસ્યામાં તમને થોડીક રાહત મળશે. અરે તમે તો દ્વારિકા નગરીની અંદર બિરાજમાન છો, તો દ્વારકાધીશના મંદિરની અંદર જો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળે છે. અવશ્ય એના દ્વારા હેલ્થ રિલેટેડ ઇસ્યુની અંદર તમને સારો લાભ મળી શકે ને. લાભ સ્થાનમાં કર્કનો ચંદ્ર છે. ઇમોશનલ એટેચમેન્ટ અમુક સમયાંતરે સમસ્યાઓ કરાવડાવે. ચિંતા કરવાની જરૂર નથી. રોજને માટે દ્વારિકાધીશના મંદિરની અંદર જ્યારે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો ત્યારે તુલસીના પાન દ્વારિકાધીશને અર્પણ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારી બેબી વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 25/6/1999. સમય? સમય બપોરના 12:30 વાગ્યાનો ટાઈમ છે. જન્મ સ્થળ? હિંમતનગર. પ્રશ્ન? પ્રશ્ન એ હતો કે હવે એનું મેરેજ યોગ ક્યારે છે અને એના ગવર્મેન્ટ જોબનો યોગ છે કે નહીં. એ શું કરે છે અત્યારે બેન? એ નર્સિંગ કરેલું છે ને ઝાયડસ હોસ્પિટલમાં નોકરી કરે છે.
ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે. કન્યા લગ્નની કુંડલીની અંદર ઓલરેડી સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનમાં બિરાજમાન છે. કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં દર્શક મિત્રો જ્યારે સાતમા સ્થાનનો સ્વામી આઠમે બિરાજમાન હોય તો એને વૈધવ્ય યોગ કહેવાય, જેના દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન થાય. બેન, લગ્ન કરતા પહેલા દીકરીના કુંભ વિવાહ અવશ્ય કરાવી લેજો, જેથી લગ્ન જીવનમાં સમસ્યાઓનું સર્જન ન થાય. ઓલરેડી કુંડલીની અંદર મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ ને કુંભ રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. લગ્ન માટેના યોગની જો વાત કરવામાં આવે તો આપ ટેન્શન ના લો. લગ્ન માટેનો યોગ ઓલરેડી હવે એમનો ચાલુ થવા જઈ રહ્યો છે. 2025ના જૂન મહિના પછી આપ પ્રયત્ન કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગ અને શનિ ચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવી, કારણ કે સાયન્ટિફિકલી રીઝન દ્વારા તમારી દીકરીને વસ્તુ ઉપર વિશ્વાસ બેસે છે. બાકી વિશ્વાસ બેસવાની અંદર થોડીક ઓછી સમસ્યાઓ રહે. મહેનત કરવા છતાં અમુક સમયે ફળ ઓછું મળે છે અને અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ થાય છે. શનિ ચંદ્રનો વિષયોગ અને શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરાવડાવી લેજો અવશ્ય. ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ નાણાકીય સબળતાની. કયો ભાવ પૈસાનું સુખ આપે, કયો નાનો ઉપાય આર્થિક સબળતા સારી એવી પ્રાપ્ત કરી શકાય. દર્શક મિત્રો, આમ તો પૈસા માટેનો કારક ગ્રહ શુક્ર ગણાય, પરંતુ અલગ અલગ ગ્રહો છે એ આપણને પૈસા અને સુખ બધી વસ્તુઓ અર્પણ કરતા હોય છે. હવે આપણા જીવનની અંદર જ્યારે આપણે આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હોઈએ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પૈસાની આવક કરતા જાવકનું પાસું વધારે હોય તો આપણા ઘરનો પહેલમ વહેલા અગ્નિ ખૂણો જોવો બહુ જ જરૂરી છે. કારણ કે આપણા ઘરની અંદર અલગ અલગ તત્વોને બેલેન્સ કરવાના હોય. ઈશાન ખૂણો જળ તત્વ છે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ છે, નૈઋત્ય ખૂણો એ પૃથ્વી તત્વ છે, વાયવ્ય ખૂણો એ વાયુ તત્વ છે અને તમારા ઘરનું બ્રહ્મસ્થાન એ આકાશ તત્વ છે. હવે જ્યારે તમારા ઘરનો અગ્નિ ખૂણો ડિસ્ટર્બ હોય ત્યારે પૈસા આવે અને જાય, આવે અને જાય. તમારા ઘરની અંદર પુરુષોને ડાયજેશનની સમસ્યા ઉત્પન્ન થાય, બહેનોને ગાયનેકને લગતી સમસ્યાઓ થાય. આવી વસ્તુ અગ્નિ ખૂણા દ્વારા થતી હોય છે. માટે અગ્નિ ખૂણાને બેલેન્સ કરવો બહુ જ જરૂરી હોય છે. પરંતુ એક નાનો એવો ઉપાય છે કે જે ઉપાય કરવાથી આર્થિક લાભ સારો એવો મેળવી શકાય. કયો ઉપાય જોઈએ મિત્રો? આજે આપણે વાત કરી રહ્યા છીએ એક નાનકડો ઉપાય આર્થિક સબળતા સારી એવી આપી શકે છે. કેવી રીતે ને કયો નાનો ઉપાય છે જોઈએ, પરંતુ એ પહેલાં વહેલા વાત કરી લઈએ આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે આનંદદાયી, લાભદાયી ને પ્રગતિદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે, પરંતુ અજાણ્યા વ્યક્તિ ઉપરનો વિશ્વાસ તમને નુકસાની ઉપર પણ લઈ જઈ શકે એમ છે. માટે અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. આ સમયમાં સમજી વિચારીને રોકાણ કરજો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોજને માટે હનુમાન બાહુકનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ, તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી તમારે ભગવાન શંકરની પૂજા રોજને માટે કરવાની, વૃક્ષોની માવજત કરવાની. અવશ્ય એના દ્વારા તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આજે કયો ઉપાય કે જેના દ્વારા આર્થિક સદ્ધરતા તમે સારી એવી મેળવી શકો. કયો એવો નાનો ઉપાય છે કે જે નાના ઉપાય દ્વારા માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય જોઈએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો બેન. મારી દીકરી વિશે એક પ્રશ્ન પૂછવો હતો. નામ, તારીખ, સમય, સ્થળ. તન્વી અને તારીખ છે 27/11/97, સમય સવારે 7:40, સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? ભાઈ મારે પૂછવું હતું કે એને કેરિયર, એને કેબિન ક્રૂ બનવું છે, એના એ પહેલા થશે કે મેરેજ પહેલા થશે?
ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાતની અંદર સિંહ લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, અત્યારે ઘણા બધા લોકોને એવી ઈચ્છા હોય, મારે એર હોસ્ટેસ બનવું છે, મારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાયલોટ બનવું છે, કેબિન ક્રૂ બનવું છે. ઘણા લોકોને એરપોર્ટની અંદર અલગ અલગ સેક્ટરની અંદર જોબ આવતી હોય છે. આ જોબની અંદર જવું છે, પરંતુ તમારી કુંડલી શું કહે છે? તમારી કુંડલીના આધાર ઉપર તમે જોબ મેળવી શકશો કે નહીં મેળવી શકો? એ જોબ મેળવ્યા પછી એ જોબની અંદર ટકી શકશો કે નહીં ટકી શકો? આ બધી વસ્તુ બહુ જ મહત્વની છે. કુંડલીની અંદર સિંહ લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. અપ ડાઉન ને લગતી સ્થિતિનું સર્જન થાય. માની લ્યો માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરે, આવી સ્થિતિનું સર્જન કરાવડાવે. સપ્તમાધિપતિ શનિ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે, જે લગ્ન જીવનમાં થોડીક સમસ્યાનું સર્જન કરે. પહેલા તો તમારી દીકરીના લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ બેન અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એના કેરિયર ઉપર ધ્યાન આપવા દેજો. કેરિયરની અંદર ગ્રોથ એનો સારો થશે તો અવશ્ય પોતાના પગભર થશે, ને પગભર થશે તો લગ્ન જીવનની અંદર જે સમસ્યા છે એ સમસ્યાની અંદરથી પોતે નીકળી શકશે અને અવશ્ય એના દ્વારા સારો લાભ પણ મેળવી શકે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને બની શકે ત્યાં સુધી મંગળનો વ્હાઇટ મંગળનો નંગ એને રિંગ ફિંગરની અંદર ધારણ કરાવી દેજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત દર્શક મિત્રો આજે આપણે કરવી છે આજના શુભાંકની. આજના અંકની જો વાત કરવામાં આવે તો આજે 8 અંક તમારા માટે લાભદાયી છે. 8 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આજે કલરની વાત કરીએ તો લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજના દિવસની અંદર શુભ સમય સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર શુભ દિશા પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની જ્યારે વાત કરવામાં આવે તો ઉત્તર અને નૈઋત્ય દિશા આજે તમારે અશુભ બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, એવું કહેવાય કે ગાય માતાની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે અને આ ગાય માતાની સેવા કરવાથી, ગાય માતાની પૂજા કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. આ જ ગાય માતાની સેવા કરવાથી આપણા કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. આપણા વડીલો એવું કહે છે કે આપણે આપણા હાથની અંદર ગોળ રાખી અને જો ગાય માતાને આપણે અર્પણ કરીએ તો એ ગાય માતા આપણા ગ્રહો જે ખરાબ હોય એ ગ્રહો સુધરે છે અને એના દ્વારા આપણા જીવનમાં સફળતા મળે છે. પરંતુ કયો નાનો ઉપાય તમને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે? તો દર શુક્રવારના દિવસે તમારે જુવાર લેવાની અને આ જુવાર લઈ અને તમારે ગાય માતાને અર્પણ કરવાની. એવરી ફ્રાઈડે તમે દર શુક્રવારે તમે ગાય માતાને જો તમે જુવાર અર્પણ કરશો તો અવશ્ય એના દ્વારા તમારી આર્થિક સદ્ધરતા સારી રહેશે, આર્થિક સમસ્યાઓ દૂર થશે, નાણાકીય લાભ સારો એવો પ્રાપ્ત થશે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પણ તમને પ્રાપ્ત થતી જણાશે. વાસ્તુના નાના ઉપાય વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારે મારી બેબી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. હા, એનું નામ છે ખુશી અને તારીખ છે એની 9/8/2006. સમય સમય છે બપોરે 3 વાગે અને સ્થળ છે જામનગર. પ્રશ્ન પ્રશ્ન એ છે કે એનું ભવિષ્ય કેવું છે અને એને ગુસ્સો બહુ આવે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, મેં શરૂઆતમાં જ વાત કરી કે આજે નાણાકીય સફળતાની વાત કરતા હતા ત્યારે લગ્ન એટલે કે પહેલા સ્થાનની વાત કરી. પહેલું સ્થાન એટલે શું? તનું સ્થાન, શરીરનું સ્થાન, મસ્તકનું સ્થાન. તો હવે એ પહેલા સ્થાનની અંદર વૃશ્ચિક લગ્ન છે એટલે કે વૃશ્ચિક લગ્નની કુંડલી છે. અગ્નિ તત્વનું લગ્ન છે એટલે સ્વભાવ તો ઉગ્ર રહેવાનો જ છે. આવા વ્યક્તિઓને ભાગ્યસ્થાનની અંદર સૂર્ય, શનિ, શુક્ર અને બુધ 4 ગ્રહો બિરાજમાન છે. ટેકનોલોજી માઇન્ડ રખાવડાવે, ક્રિએટિવિટી વાળો માઇન્ડ રખાવડાવે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુઓ ઉપર આવા લોકોને ભરોસો પણ બેસતો હોય. હવે ગુસ્સાનું પ્રમાણ થોડું ઘણું રખાવે અને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ પણ થોડુંક ઉત્પન્ન કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ પડે છે, જેના લીધે માઇન્ડ ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય, મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ કરાવડાવે અને ઓલરેડી સપ્તમાધિપતિ શુક્ર ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે અને નવમાંશ કુંડલીની અંદર પણ 7મા સ્થાનની અંદર કર્ક રાશિના શુક્ર અને ચંદ્ર બિરાજમાન
બિરાજમાન છે, જે ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે. નવમાંશ કુંડલીની અંદર પણ સૂર્ય શનિ સાથે છે. શનિ મહારાજ સ્વગૃહી છે. સપ્તમ સ્થાન ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ છે, જેના લીધે લગ્ન જીવનની અંદર બેન અને થોડીક સમસ્યાઓનું સર્જન થઈ શકે. માટે સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા, દ્રષ્ટિ દ્વારા થતા શનિચંદ્રના વિષયોગની પૂજા, પંચમ સ્થાનની અંદર બિરાજમાન રાહુ મહારાજ જે નાગદોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરજો. તમારી દીકરીને કહેજો ભગવાન શંકરની પૂજા નિત્યને માટે કરે, ભગવાન શંકર ઉપર દૂધ અર્પણ કરે, બિલ્વપત્ર અર્પણ કરે. અવશ્ય એના દ્વારા આર્થિક સબળતાની સાથે સાથે દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થશે અને અવશ્ય સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા વાસ્તુના નાના ઉપાય વિશે આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, હંમેશાને માટે આપણા ઘરનો અગ્નિ ખૂણો બહુ જ મહત્વનો છે. આમ તો દરેક દિશા મહત્વની છે, એ કોઈ દિશા ખરાબ નથી, કારણ કે કોઈ પણ દિશા છે એ દિશા તમારા જીવનની અંદર લાભ આપી શકે છે. હવે ઘણા લોકોનો પ્લોટ છે એ દક્ષિણાભિમુખ હોય તો એવો વિચાર કરે રે દક્ષિણાભિમુખ પ્લોટ છે, દક્ષિણનું મકાન ન લેવાય, દક્ષિણનો પ્લોટ ન લેવાય. તો દક્ષિણનો પ્લોટ પણ તમને ફાયદો આપી શકે જો તમારો મંગળ સારો હોય તો. એવી જ રીતે દર્શક મિત્રો, આપણા ઘરની અંદર અગ્નિ ખૂણો મહત્વનો છે. આ અગ્નિ ખૂણો છે એ આપણા ઘરની અંદર લિક્વિડિટી એટલે કે ફાઇનાન્શિયલ સિચ્યુએશન, ખાસ કરીને ગ્રોથ કઈ રીતે થાય એનું સર્જન કરતો હોય છે. જો અગ્નિ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનું જલ તત્વ આવી ગયું, એ જગ્યાએ તમે ચોકડી બનાવી દીધી, એ જગ્યાએ તમે લેટ્રિન બાથરૂમ બનાવી દીધા, એ જગ્યાએ તમે કોઈ એવો કલર પણ કરી દીધો, તો એના દ્વારા તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી તમારે જજમવું પડી શકે એમ છે. એ રેડ કલરનું સ્વસ્તિક તમારે લઈ અને આ અગ્નિ ખૂણાની અંદર લગાડવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. પરંતુ જો ત્યાં લેટ્રિન બાથરૂમ છે તો એને ચેન્જ કરવા જોઈએ અથવા એની રેમેડી કરી લેવી જોઈએ, તો એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, રોકાઈએ મિત્રો, આજના દિવસની અંદર પક્ષીઓને ચણ અવશ્ય અર્પણ કરો, જેના દ્વારા તમારા જીવનની અંદર કર્મ પીડા દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે અસત્ય વચન ન બોલવું જોઈએ. આમ તો અસત્ય વચન ક્યારેય ન બોલાય, પણ આજ પૂરતું ન બોલો તો અવશ્ય સારો લાભ રહેશે. આજે ઓમ મિત્રાય નમઃ આ મંત્રનો આજે જપ કરવાનો અને ભૂખ્યાને ભોજન કરાવવાથી ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે. તો દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે, તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.